લોકશાહીનું પર્વ ભરૂચમાં પોલીસ જવાનોએ ફરજ સાથે મતદાનનું કર્તવ્ય નિભાવ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ના જંગમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વની જવાબદારી નિભાવતા પોલીસ કર્મીઓએ આજે પોતાના મતાધિકારનો પણ ઉત્સાહભેર ઉપયોગ કર્યો હતો। ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અન્વયે ચૂંટણી ફરજ પર તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે કાર્યરત કરવામાં આવેલા પોસ્ટલ બેલેટ ફેસિલિટેશન સેન્ટર પર આજે પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનોએ લાઇનમાં ઊભા રહીને પોસ્ટલ બેલેટ દ્વારા મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 30 બેઠકો માટે યોજાનાર આ ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ દિવસે જ અંદાજે 90 જેટલા પોલીસ કર્મીઓએ મતદાન કર્યું હતું। ચૂંટણી વિભાગ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ઊભા કરવામાં આવેલા આ સુવિધા કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા તમામ લાયક મતદારો પારદર્શક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે। ફરજની વ્યસ્તતા વચ્ચે પણ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈને પોલીસ કર્મીઓએ અન્ય નાગરિકો માટે પણ પ્રેરણા પૂરી પાડી છે। આગામી દિવસોમાં બાકી રહેતા અન્ય કર્મચારીઓ પણ નિયત સમય મર્યાદામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરે તેવું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે।